ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યો છે. પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિની અસરથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યના હવામાન વિશે માહિતી આપી છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતાં 8 દિવસ વહેલું કેરળ પહોંચ્યું હતું અને તે ગુજરાતમાં વહેલું પહોંચવાની પણ ધારણા છે. જો કે મહારાષ્ટ્ર પહોંચ્યા પછી ચોમાસાની બ્રેક સિસ્ટમ રચાઈ જવાને કારણે ચોમાસું આગળ વધતું બંધ થઈ ગયું છે, જેના કારણે છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં ગરમી પડી રહી છે. સાંજે હળવા વરસાદના ઝાપટા પડી રહ્યા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ એક મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં તાપમાન ધીમે ધીમે 35 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે છેલ્લા કેટલાય દિવસોથી ગરમી પડી રહી છે. જો કે આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની કોઈ આસાર નથી. 14 જૂન પછી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે કે જેને કારણે 15 જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સાથે પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. ખાસ વાત એ છે કે આ સિસ્ટમ સામાન્ય અને નબળી રહેશે, જેના કારણે 15 થી 20 જૂન દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં નહીં આવે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રહી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.